છો સમાચાર વિસ્તારથી। માંગરોળના વાંકડમાં ભાજપ દ્વારા સહકાર સંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં મંત્રી મુકેશ પટેલ અને માજી મંત્રી ગણપતસિંહ વસાવાએ કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા હતા। લોકસભા ચૂંટણી મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બારડોલી બેઠકના બીજેપી ઉમેદવાર પ્રભુ વસાવાને જંગી મતોથી જીતાડવાના હેતુથી માંગરોળના વાંકડ ખાતે સહકાર સંમેલન યોજાયું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા સંકલ્પને સાકાર કરવાના હેતુથી માંગરોળ ઉમરપાડા તાલુકાના સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સુમુલ ડેરીના પ્રમુખ માનસિંહ પટેલની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સભાને સંબોધન કરતી વખતે તેમણે જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રની તાકાત ગુજરાતમાં અને દેશમાં ઊભી કરવા માટે વડાપ્રધાન દ્વારા સહકારી વિભાગ શરૂ કર્યો અને આ વિભાગની અમિતભાઈ શાહને જવાબદારી સોંપી છે। સુમુલ ડેરીના પૂર્વ ચેરમેન અને હાલના ઉપપ્રમુખ રાજુ પાઠકે આ કાર્યક્રમના કોંગ્રેસનું નામ લીધા વગર ચાબકા માર્યા હતા। આ સંમેલનમાં સહકારી આગેવાન રાજુ પાઠકે ભાજપ 400 ને પાર થશે તો બંધારણ બદલી નાખશે એવો કોંગ્રેસ કકળાટ કરે છે। હવે આદિવાસી સમાજ જાગૃત થયો છે। હવે ચવાણું અને લાલ પીળું પાણી આપી મત લઈ જતા હતા એ હવે થવાનું નથી તેવું સહકારી આગેવાન રાજુ પાઠકે જણાવ્યું હતું। જ્યારે વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે પણ કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા હતા। સમગ્ર બારડોલી લોકસભાની અંદર આ ચોથું સંમેલન છે। સમગ્ર જિલ્લાની અંદર સમગ્ર લોકસભાની અંદર અમે 6 જેટલા સંમેલનો કર્યા છે। ચોથું સંમેલન માંગરોળ ખાતે રાખ્યું હતું। ખૂબ મોટી સંખ્યામાં અહીંયા સહકાર સાથે સંકળાયેલા લોકો અહીં ઉપસ્થિત રહ્યા, સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। દેશના વડાપ્રધાન મોદી સાહેબ ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને એ પણ બારડોલી લોકસભા 5 લાખથી વધુ લીડોથી આપવાના સંકલ્પ સાથે આજે સૌ લોકોએ હાકલ કરી છે। ત્યારે ફિર એક બાર મોદી સરકાર અબકી બાર 400ના લક્ષ્ય સાથે આ ભારતીય જનતા પાર્ટી આ 26 કમર ગુજરાતથી અર્પણ કરવાની છે ને પહેલું કમર સુરતથી અર્પણ થઈ છે। સહકારથી સમૃદ્ધિના સ્વપ્ન દ્રષ્ટા આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ ને ત્રીજી વાર આ દેશના વડાપ્રધાન પદે પ્રસ્થાપિત થવા જઈ રહ્યા છે, ત્યારે સુરત વિભાગનો સહકારી ક્ષેત્રના કાર્યકરો એમાં કદી બી પાછા પડવાના નથી અને એના અનુસંધાનમાં સુરત અને તાપી જિલ્લામાં એટલે બારડોલી મત વિસ્તારમાં લગભગ 6 જેટલા અમે સંમેલનો કરવાના છીએ। માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવા અને મંત્રી મુકેશ પટેલે પણ સભાને સંબોધતી વખતે કોંગ્રેસને આડે હાથ લીધી હતી અને પ્રહારો કર્યા હતા। સહકારી આગેવાન રાજુ પાઠક, જયેશ પટેલ સહિત ભાજપના કાર્યકરો, હોદ્દેદારો, પશુપાલકો અને ખેડૂતો આ સંમેલનમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। લોકસભા સામાન્ય ચૂંટણીમાં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે તાપી જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા સ્વીપ પ્રવૃત્તિ હાથ ધરીને લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે। બારડોલી લોકસભા બેઠકમાં સમાવિષ્ટ તાપી જિલ્લામાં સ્વીપ અંતર્ગત લોક જાગૃતિ અંગે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જે અંતર્ગત જિલ્લામાં મતદાન જાગૃતિ માટે 15 દિવસ ઇન્ટેન્સિવ પ્રોગ્રામ અંતર્ગત મહેંદી મેગા ઇવેન્ટ તથા માસ મહેંદી મેગા ઇવેન્ટ હેઠળ શાળાની વિદ્યાર્થિનીઓએ લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા માટે મતદાન છે મહાદાન, મતદાન લોકશાહીનો પ્રાણ છે સ્લોગન હેઠળ મહેંદી બનાવી લોકોને મતદાન જાગૃતિ સંદેશો પાઠવવામાં આવી રહ્યો છે। બીજી તરફ જાહેર સ્થળો પર મતદાન જાગૃતિ અંગેની રંગોળી પાડીને લોક જાગૃતિનો મેસેજ આપવામાં આવી રહ્યો છે। 15 ડેઝ ઇન્ટેન્સિવ કેમ્પેન અંતર્ગત તાપી જિલ્લામાં જુદી જુદી શાળાઓ અને જુદી જુદી કચેરીઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન હાથ ધરવામાં આવેલું હતું, જેમાં શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સાયકલ રેલી, બાઇક રેલી, પ્રભાત ફેરી જેવી જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલું હતું। અન્ય કચેરીઓ દ્વારા પણ ક્વિઝ કોમ્પિટિશન, ફોક ગરબા, ફ્લેશ મોબ વગેરે જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલી હતી। હાલમાં તાપી જિલ્લામાં 2 દિવસ પહેલા મહેંદીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં બહોળા પ્રમાણમાં તાપી જિલ્લાના નાગરિકોએ ભાગ લઈને ઉત્સાહ દર્શાવેલો હતો અને વધુમાં વધુ મતદાન કરવા માટેની
શપથ પણ લેવામાં આવેલા હતા. ગત દિવસોમાં જાહેર સ્થળો પર વિશાળ રંગોળીનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં જાહેર સ્થળો પર, જાહેર રસ્તા પર તાપી જિલ્લાના કલા શિક્ષકોએ વિશાળ રંગોળી બનાવીને પોતાનો ઉત્સાહ દર્શાવેલો હતો અને નાગરિકોને 7 મે 2024ના રોજ વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ દર્શાવતો સંદેશો પાઠવવામાં આવેલો હતો. લોકસભાની ચૂંટણીમાં નાગરિકો અચૂક મતદાન કરે તે માટે તંત્ર અને જાગૃત નાગરિકો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકો લોકશાહીના આ પર્વમાં પોતાની ફરજ બજાવે એ ખૂબ જ જરૂરી છે. દમણ દીવ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે ભાજપના ઉમેદવાર લાલુ પટેલ અને તેમના પરિવાર વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરતા ખળબળાટ મચી જવા પામ્યો છે. કેતન પટેલે લાલુ પટેલને બુટલેગર ગણાવ્યા હતા. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનો અંતિમ પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં વાર પ્રતિવારનો આક્ષેપ પણ તેજ થઈ રહ્યો છે. એવા સમયે દમણ દીવ કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ અને તેમના પરિવાર પર સનસનીખેજ આરોપ લગાવ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ભાજપ ઉમેદવાર લાલુભાઈ પટેલ અને તેમનો પરિવાર બુટલેગર છે અને તેઓ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ 100 કરોડથી વધુનો દારૂ તેઓ ગુજરાતમાં સપ્લાય કરી રહ્યા છે. લાલુ પટેલ અને તેમના પરિવાર પર દારૂના કેસો પણ નોંધાયેલા છે. વધુમાં લાલુ પટેલનો પોતાનો દારૂનો વ્યવસાય વધુ ચાલે તે માટે દમણમાં 30થી વધુ બારના લાયસન્સો પણ લાલુ પટેલે રદ કરાવ્યા હોવાના કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલે ગંભીર ક્ષેપ કર્યા છે, જેને કારણે પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. આમ ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં આક્ષેપોનો દોર વધુ તેજ થઈ રહ્યો છે. એવા સમયે છેલ્લી ઘડીમાં કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલના ભાજપ ઉમેદવાર લાલુભાઈ પટેલ પર થયેલા ગંભીર આક્ષેપોને કારણે હવે પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. લાલુભાઈ પટેલ જાતે પોતે બુટલેગર છે, એમનું પરિવાર પૂરું બુટલેગર છે. લાલુભાઈની ધર્મપત્ની તરુણાબેન પટેલ, એમનો સન એવો બધા બુટલેગર છે. એમના પર ગુજરાત પોલીસે કેસ રજીસ્ટર કર્યા છે. વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં બુટલેગિંગના કેસ રજીસ્ટર થયા છે અને ગુજરાતમાં એમની સરકાર છે. ગુજરાત સરકાર, એમની પોલીસ ડિપાર્ટમેન્ટ, ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટે એના પર કેસ રજીસ્ટર કર્યા છે, એ બી બુટલેગિંગના. હું નથી કહેતો, ગુજરાત પોલીસ કહે છે. એમનો ઓલરેડી કચ્છી ગામમાં એક બાર છે, એનું નામ મારા ખ્યાલથી બીજલ બાર એન્ડ રેસ્ટોરન્ટ છે, અને એક વાઇન શોપ છે, એમનું ફેન્સી વાઇન શોપ. તો વાઇન શોપના નામ પર પરમિટથી ડિસ્ટિલરીઝને દબાવીને દારૂ લાવે છે અને એમનો જે કોટો હોય એ કોઠાથી 100 ગણા વધુ દારૂ લાવે છે અને ગુજરાતમાં ઢકેલે છે. આજે લાલુભાઈ પટેલે 29 કે 30 લાયસન્સ લોકોના કેન્સલ કરાવી દીધા, કારણ કે એમનો ધંધો નહીં ચાલે. ઓલા લોકો ધંધો કરે છે, એમનો ધંધો બંધ કરાવીને એ પોતાનો ધંધો વધારી રહ્યા છે. કેતન પટેલે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં ભાજપના નેતાઓ જ દારૂ સપ્લાય કરી રહ્યા છે. કેતન પટેલના આવા ગંભીર આક્ષેપોના કારણે પ્રદેશમાં ખળબળાટ મચી ગયો છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર અંતિમ દિવસોમાં પ્રસાર થઈ રહ્યો છે. નવસારી લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ માટે પ્રચાર કરવા અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલ કામે લાગ્યા છે. છેલ્લા 2 દિવસથી નવસારી લોકસભા બેઠક માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધનને કારણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું સીટ શેરિંગ થયું છે, જેમાં ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીએ માંગી હતી અને તેના પર પોતાના ઉમેદવાર ચૈતર વસાવાને ઉતાર્યા છે. આ બેઠક ઉપર મુમતાઝ પટેલે પોતાની દાવેદારી પણ નોંધાવી હતી, પરંતુ ગઠબંધનને કારણે આ સીટ આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. મહત્વની બાબત એ છે કે ભરૂચ લોકસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટી માટે વોટ માંગવા એક પણ વખત મુમતાઝ પટેલ દેખાયા નથી. આજે નવસારી લોકસભા બેઠક ઉપર પ્રચાર કરવા આવ્યા ત્યારે પત્રકાર સાથે વાતચીતમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ચૈતર વસાવાએ મને પ્રચાર માટે બોલાવી નથી અને મારા માટે મારો પક્ષ અને મારા ઉમેદવારો વધારે મહત્વના છે અને તેના કારણે હું અત્યારે તેમનો પ્રચાર પ્રસાર કરી રહી છું. આમ આદમી પાર્ટી ભરૂચ લોકસભા બેઠક ઉપર ખૂબ જ સારી રીતે તૈયારી કરી રહી છે, પરંતુ હું ત્યાં ગઈ નથી અને હવે પછીના મારા શેડ્યુલ નક્કી હોવાથી હું ત્યાં પ્રચાર કરવા માટે જઈ શકીશ નહીં હોવાનું જણાવ્યું હતું.
મુમતાઝ પટેલે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના આર્થિક વિકાસની વાતો કરી રહ્યા છે. સુપર પાવર બનવા દેશ જઈ રહ્યો છે. ઇકોનોમિક ગ્રોથમાં વિશ્વની મોટી આર્થિક મહાસત્તાઓ સુધી પહોંચી રહી છે. એવી વાતો કરવાને બદલે હવે તેઓ ફરી એકવાર મંગળસૂત્ર અને હિન્દુ મુસ્લિમ ઉપર આવી ગયા છે. 2012માં પણ આપણે વિશ્વની 5મી આર્થિક સત્તા હતી. અત્યારે પણ દેશનો પરચેઝિંગ પાવર વધ્યો છે અને લોકો આર્થિક રીતે આગળ વધી રહ્યા છે. તો કોઈ પણ વડાપ્રધાન હોય, દેશ આ રીતે જ આગળ વધશે. वो तो 4 जून को पता चलेगा. प्रिडिक्शन मैं नहीं कर सकती हूँ, पर ज़मीन पे जो आक्रोश देख रही हूँ और देख रही हूँ कि जो परिवर्तन लोग चाह रहे हैं, तो हम लोग को यही समझ आ रहा है कि ज़रूर हमारी सीटें आएंगी यहाँ. कब लगा आपको कि मैं अपनी पार्टी से नाराज़ हूँ? अगर नाराज़ होती तो पिछले 1 महीने से जब से चुनाव शुरू हुए हैं अपनी पार्टी और अपनी पार्टी के कैंडिडेट्स के लिए प्रचार नहीं कर रही होती. ऐसा कभी भी कोई वक्त नहीं आया है जब मैंने कांग्रेस पार्टी के खिलाफ कुछ कहा है. मैंने हमेशा कहा है कि जो भी पार्टी निर्णय लेती है वो सराखों पर वी विल ऑलवेज फॉलो द पार्टी डिसिप्लिन. पिताजी ने समर्पित किया है. शायद मुझे वक्त लगेगा अपने आप को अपनी काबिलियत प्रूफ करने का. इमोशनल इस बात की थी कि कांग्रेस इस सीट पे लड़नी चाहिए थी. बिल्कुल इस बात का दुख है कि एक मौका नहीं मिलेगा. पहली बार ऐसा होगा कि हम लोगों के पास कांग्रेस को वोट करने का एक विकल्प नहीं होगा. CR પાટીલને ચોથી વાર નવસારી લોકસભાની ટિકિટ મળી છે, જ્યારે આ વખતે કોંગ્રેસથી નૈશિત દેસાઈ તેમની સામે લડી રહ્યા છે. નૈશિત દેસાઈ પણ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. નવસારી બેઠક પર તેમને પહેલીવાર ટિકિટ મળી છે. રાંદેરના મોરાભાગડ વિસ્તારમાં પોલીસ કમિશનરની હાજરીમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી હતી. સુરત પોલીસ અસામાજિક તત્વોને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોનો સંદેશો આપી રહી છે. સુરત શહેરમાં નવા કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યા બાદ તમામ પોલીસ મથકોની હદમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવી છે. આ સાથે હાલ ચૂંટણીવાળા માહોલમાં દરરોજ ફૂટ પેટ્રોલિંગ વધારી દેવાય છે. સુરતના મોરાભાગડ વિસ્તારમાં રાંદેર પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરી હતી, જેમાં 6 PI, 10 PSI અને 55થી 60 જેટલા પોલીસ કર્મીઓ જોડાયા હતા. આ ફૂટ પેટ્રોલિંગમાં ખુદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત હાજર રહ્યા હતા. સુરત શહેરમાં ગુનેગારોને ડામવા માટે તેઓને સુરત પોલીસે કાયદામાં રહેવાનો સીધો સંદેશો આપ્યો છે અને આવનારા દિવસોમાં પણ શહેરમાં ચુસ્ત બંદોબસ્ત યથાવત રહેશે. અત્યારે 7 તારીખનો રોજ આપણા સુરત શહેરમાં લોકસભાના ચૂંટણીના નવસારી સીટ અને બારડોલી સીટોની કુલ અમારા 1600થી વધુ જે બૂથો ઉપર जो चुनाव प्रक्रिया है एना ध्यान में राखीने खूब सारी रीते અને शांतिमय पूर्ण जो है अपना बंदोबस्त पूर्ण थाय, लोग जो अपना मत जो है बिना कोई भय वगैरह नाखे एना ध्यान में राखीने शहरना छेल्ला जो है 2 અઠવાડિયાથી अलग अलग विस्तारों में खास कर जो एवा पॉइंट ज्यादा વધુ अवर जो लोग रहती हो त्या जो व्हीकल चेकिंग और पेट्रोलिंग राखवामां आवे छे, जेना भागरूपे अत्यारे अहींया जो रांदेर विस्तार में जो चेकिंग कामगीरी चालू है, जेमां जेटला भी शहर में पॉइंटो होय छे तमाम प्रकारना टीमों जोड़ाया है. અને અત્યારે અમે લોકો લગભગ જો એ 20,000 જેટલા વાહનોના સ્ક્રીનિંગ કરી છે, એના ચેકિંગ કરી છે, જેમાં અલગ અલગ પ્રકારના 250 જેટલા લોકો હથિયાર, ચક્કુ હોય, છરી હોય, તલવારો હોય, ધોકા હોય, આ પ્રકારના પ્રતિબંધિત ચીજો સાથે પકડાયેલા છે, જેના ઉપર કેસો દાખલ કરવામાં આવેલા છે. સાથોસાથ જો હિસ્ટ્રી શીટરો અને તડીપારવાળા અને MCR કાર્ડવાળા ટપોરીઓ આ બધાના ઉપર જો અટકાયતી પગલાઓની બી કામગીરી ચાલુ છે. હવે તો ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ કર્મીએ પોલીસ ક્વાર્ટર્સમાં સર્વિસ ગનથી 3 રાઉન્ડ ફાયર કરીને જીવન લીલા સંકેલી લેતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાના પગલે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વાલાભાઈ વનકરે પોતાના વેપનની મદદથી ગોળીબાર કરી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાંથી QRT વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કિરીટ વાળા ફરજ બજાવતા હતા. આજે બપોરના સમયે તેમને અને તેમની પત્ની વચ્ચે દાંપત્ય જીવનને લઈને તકરાર થતા મામલો ગરમાયો હતો. તેમની પત્ની ઘરેથી નીકળી જતા રોષે ભરાયેલા કિરીટ વણકરે પોતાની સર્વિસ ગનથી ફાયરિંગ કરી જીવન લીલા સંકેલી લેતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ
ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સહિત FSL સહિતની ટીમોએ સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. ઘટનામાં 3 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનો અંદાજ છે. બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી આવી ડેડ બોડીને પોસ્ટમોર્ટમ ખાતે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડના સરોડા ખાતે સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટની સેમીફાઇનલ મેચમાં પ્રેસિડેન્ટ સરોડા જીમખાના ટીમનો ભવ્ય વિજય થયો છે. આ ટુર્નામેન્ટમાં કુલ 20 જેટલી ટીમો ભાગ લીધો હતો. વલસાડ ઉમરગામ તાલુકાના સરોડા ખાતે પારસી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા 1937માં પ્રસ્થાપિત થયેલ પ્રેસિડેન્ટ સરોડા જીમખાનાના મેદાનમાં 1948માં સર્વપ્રથમ શરૂ થયેલી હેરિંગ એન્ડ કેન્ટ અને નરીમાન વરવાડે વાલાના નામથી પ્રારંભ થયેલી સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટની વર્ષો જૂની પ્રથા અનુસાર તેમની યાદમાં પ્રેસિડેન્ટ જીમખાનાના મેદાનમાં સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ અંતર્ગત નવસારીના વેસમાંથી લઈને દહાણુ સુધીની કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો, જે અંતર્ગત શુક્રવારના રોજ ન્યૂ નારગોલ ટીમ અને પ્રેસિડેન્ટ જીમખાનાની ટીમ વચ્ચે સેમીફાઇનલ મેચ રમાઈ હતી. આ મેચ બંને ટીમના પ્રભાવશાળી ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક મેચ રમી હતી, જેમાં પ્રેસિડેન્ટ સરોડા જીમખાનાની ટીમ ફાઇનલ વિજેતા બનતા ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ મેચને નિહાળવા સરોડા પારસી ઝરથોસ્તી અંજુમન ટ્રસ્ટ, વિશ્વના પારસી પંચના અગ્રણી ટ્રસ્ટી ઉદ્યોગપતિ આદિલ માલિયા, સોશિયલ વર્કર મારુંક નોબલ, પ્રમુખ અસ્પી પસ્તાકિયા, જહાંગીર કરંજિયા, કેકશ્રુ તવાકુલી, નોસિર પંથકી, જહાંગીર માંડવીવાલા, જમશેદ કથોક, પોરસ પંથકી, ગોદરેજ પલસેટિયા તથા અન્ય પારસી સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહી સીઝન ક્રિકેટને સરોડાની ધરતી ઉપર જીવંત રાખવા પ્રયાસ હાથ ધરી આગામી દિવસોમાં મેદાનને અત્યાધુનિક બનાવવા આહ્વાન કરાયું. સાથે આ મેચ અંતર્ગત સંચાલન કરનાર પ્રફુલ્લ ઉર્ફે પપ્પુ, ભાવેશ, સંદીપ અને યોગેશ જેવા ક્રિકેટ ખેલાડીઓએ મેચને સફળ બનાવી હતી. દેશમાં એક પ્રશ્ન છે કે આપણા દેશમાં ધર્મ મોટો કે ક્રિકેટ મોટું, કારણ કે આ જ વેરિયસ પ્રશ્નોનો જવાબ આપને મળ્યો જ નથી. પણ એનો જવાબ છે જ નહીં, કારણ કે આપણે ક્રિકેટ જેવી મહત્વની ગેમ રમીને આપણે એક સાથ બધા મળીને એક જ ધર્મ પ્રમાણે રહીએ, એ જ ખરી મહત્વની એ છે. તો આ ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમીને છોકરાઓ ક્રિકેટમાં આગળ વધે એવી તો આશા રાખીએ જ છીએ, પણ આ ગામમાં ક્રિકેટ રમીને લોક એક સાથે રહી, એક સાથે મળી ભલીને રહી અને અમારી કોમ અને તમારી કોમ બધા સાથે મળીને આગળ વધીએ અને આપણા દેશનું નામ આગળ કરીએ, એવી જ અમારી આશા છે. એન્ડ ધેટ ઇઝ વાય ધીસ ગ્રાઉન્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. આજે સરોડા ગામમાં હું બીજી વાર આવી છું ને પહેલી જ વાર એક ક્રિકેટ ગ્રાઉન્ડ જોયું છે. બહુ જ ઇમ્પ્રેસિવ લાગ્યું. નાના મોટા સાથે મળીને જે ક્રિકેટ રમતા હતા, જે ડેડિકેશનથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા, રમતા હતા, વેરી ઇમ્પ્રેસિવ. મારી આશા છે કે આ ગ્રાઉન્ડ પર તો બહુ લોકો આવીને વધી ગયા છે, આગળ વધ્યા છે. તો લેટ્સ હોપ કે બીજા બી સારા ક્રિકેટર્સો અહીંયાથી સરોડા ગામમાંથી આવતા રહે. અહીંયા અમે આ ગ્રાઉન્ડ પારસી પંચનો કહેવાય છે 1937થી. અહીંયાની જે સરોડા પારસી પંચ એમને આ ગ્રાઉન્ડ અપાયો હતો એ ક્રિકેટને માટે. ને સરોડામાં પહેલેથી જ સરોડા અને નારગોલ સ્પેશિયલી ક્રિકેટ બહુ મહત્વનો એક ગેમ હતો ને આજે બી તે જ પ્રચલિત છે. અને એની અંદર સારા લોકો આજે રમીને આગળ વધ્યા છે. પ્રેસિડેન્ટ સરોડા જીમખાનાની ટીમ વિજેતા બનતા સમાજના અગ્રણીઓએ ટીમને વધાવી લઈ શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે ટીમના તમામ ખેલાડીઓની સરાહના કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. તો નર્મદા નદીમાં પાણી છોડતા શહેરાવ ઘાટ પર બનાવેલો કાચો બ્રિજ ડૂબી ગયો હતો. કિનારાના બેરિકેડ સુધી પાણી ફરી વળતા તંત્ર દ્વારા તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ સાથે પરિક્રમા પણ સ્થગિત કરવામાં આવી છે. નર્મદા નદીમાં પાણીની સપાટી વધતા પરિક્રમા રૂટ ઉપર શહેરાવથી તિલકવાડા ઘાટ વચ્ચેના કામચલાઉ કાચા પુલને અસર થતા ગત મોડી રાત્રે અને વહેલી સવારે કામચલાઉ પુલ ક્ષતિગ્રસ્ત થઈને પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રાત્રે પણ 3 ટર્બાઇનમાંથી 21,000 ક્યુસેક પાણી બહાર આવતા પાણીનો ફ્લો વધ્યો છે. પરિક્રમા કરવા આવતા પરિક્રમાવાસીઓની સલામતી
સાવધાની માટે પરિક્રમાને સલામતીના પગલે રૂકાવટ કરવાની વહીવટી તંત્રને ફરજ પડી છે. આ નિર્ણયથી હજારો યાત્રાળુઓને મુશ્કેલી ન પડે તે અંગે સુચારુ આયોજન કરવાના તંત્રના પ્રયત્ન લગાતાર ચાલુ છે. ઉદ્ભવેલી પરિસ્થિતિ અંગે માહિતીગાર કરવામાં આવી છે. મીડિયાના માધ્યમ થકી પરિક્રમાવાસીઓને પણ મેસેજ આપવામાં આવી રહ્યો છે. પરિક્રમા પૂર્ણ થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. આ અંગે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા દ્વારા સાધુ સંતો અગ્રણીઓ સાથે એક મહત્વની બેઠક પણ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટર CK ઉંગાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક JK જાદવની ઉપસ્થિતિમાં આ અંગે સમીક્ષા કરી છે. વચગાળાના રસ્તા માટે વૈકલ્પિક રૂટ રામપુરા ઘાટ, રણછોડજી મંદિર, જૂના રામપુરા, માંગરોલ, ગુવાર, શહેરાવ, સોડલિયા પાટી, જીયોર, રૂંડ ચોકડી પોઈચા, નીલકંઠ હોટલ થઈ પોઈચા બ્રિજ, દરિયાપુરા, ચાનોદ, કરનાળી, તિલકવાડા થઈ રેંગણથી વાસણ, અક્તેશ્વર બ્રિજ પાર કરી હાઈવે ઉપરથી પસાર થઈ ભણદ્રા ચોકડીથી સૂરજવડ એટલે કે સમારિયા પાટિયા પાસેથી ગંભીરપુરા તરફના પરિક્રમા પથ ઉપરથી પસાર થઈને પરત રામપુરા ખાતે શ્રદ્ધાળુઓ વાહન પગે ચાલીને પરિક્રમા કરી શકાય તેવો સૂચિત પ્લાન બનાવવામાં આવ્યો છે. લોકોએ પણ તેમાં સહકાર આપે તે રીતે પરિક્રમા કરવા હાલ પૂરતો અનુરોધ કરવામાં આવ્યો છે. નર્મદાજીની અસીમ કૃપાથી આપણે 8 એપ્રિલના ઉત્તરાયણની પરિક્રમા પગપાળા તેમજ મોટર માર્ગે ચાલુ કરી હતી, પરંતુ માની જેવી મરજી, માની ઈચ્છા હશે તે પ્રમાણે થયું. આજે આ પરિસ્થિતિ જોતાં મેં મારી જાતે બોટમાં બેસી અને સર્વે કર્યું. બોટમાંથી નીચે ઉતરી શકાય નહીં, કારણ કે બાળકો હોય, મહિલાઓ હોય, વૃદ્ધો હોય, અશક્ત હોય, બધા જ પરિક્રમા કરે છે. તો આ પરિસ્થિતિ જે આજની છે તે પ્રમાણે હમણાં ચાલુ કરી શકાય નહીં. હવે માત્ર 8મી તારીખ સુધી આપણી પરિક્રમા ચાલુ છે, આપ સૌને ખબર છે. અત્યારે તારીખ 29 તારીખ બાદથી નર્મદા કંટ્રોલ ઓથોરિટીના પાવર જનરેશનને કારણે નદીમાં ખૂબ જ વધારે જથ્થામાં પાણીનો પ્રવાહ ચાલુ છે, જેથી આપને ખ્યાલ છે કે શહેરાવ ખાતેનો જે હંગામી બ્રિજ ધોવાઈ ગયા પછી યાત્રા નદી પાર ન થવાને કારણે બંધ થઈ જવા પામેલ છે. તે માટે હોડીથી યાત્રા પુનઃ શરૂ કરવા માટે જેટી બનાવવાનું. હજારો પરિક્રમાવાસીઓ ભક્તોની સલામતી માટે વહીવટી તંત્ર દ્વારા કોઈ ડિઝાસ્ટર ન થાય તે માટે આગમચેતી અંગે હાલ પૂરતી પરિક્રમા રૂટ પર ઉદ્ભવેલી પરિસ્થિતિ સલામતીના કારણોસર અટકાવાઈ. જેટી અને કિનારા પર પાણી ફરી વળતા નાવ ચલાવવી પણ જોખમી સાબિત થઈ રહી છે. સુરત શહેરના બેસ્તાન ખાતે લોકસભા ઇલેક્શનને લઈ વાહન ચેકિંગ દરમિયાન બેસ્તાન પોલીસને બાતમી મળતા ડ્રગ્સના એડિક્ટ મહિલાઓ સહિત 7 ઇસમોને MD ડ્રગ્સ અને 2 લક્ઝરિયસ કાર સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા. સુરતના નવા નિયુક્ત થયેલા પોલીસ કમિશનર આવતા જ નશાના કારોબાર અને નશો કરનાર ઇસમો પર કાબુ મેળવવા મુહિમ ઉપાડવામાં આવી હતી. તમામ પોલીસ અધિકારીઓ સહિત કર્મીઓને કડક કાર્યવાહી કરવા નશામુક્ત શહેર કરવા આદેશ અપાયા હતા. જે કામગીરીના ભાગરૂપે ભેસ્તાન પોલીસના સ્ટાફને 2 કારમાં ડ્રગ્સ લઈ ઉધનાથી ભેસ્તાન તરફ આવતા ઇસમોની બાતમી મળતા ભેસ્તાન પોલીસ સર્વેલન્સમાં PSI સહિત સ્ટાફ દ્વારા સતર્કતા વાપરી બાતમી પ્રમાણે કારને આંતરી ચેક કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન તેમના પાસેથી 3.67 ગ્રામ જેટલો MD ડ્રગ્સ અંગ ઝડતીમાં મળી આવ્યું હતું, જેથી મહિલાઓ સહિતના 7 ઇસમોને ઝડપી લાવી NDPSનો ગુનો દાખલ કરી અટકાયત કરવામાં આવી હતી અને ડ્રગ્સ સપ્લાય કરનાર 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યવાહીમાં ભેસ્તાન પોલીસ દ્વારા 36,000નો MD ડ્રગ્સ સહિત 2 લક્ઝરિયસ કાર અને મોબાઈલ મળી કુલ 2.40 લાખનો મુદ્દામાલ જમા કરવામાં આવ્યો હતો. એક માહિતી મળેલી હતી, એ માહિતી આધારે વર્કઆઉટ કરવા માટે વિસ્તારના PSI નો સ્ટાફ અને બેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SI અને પંચો સાથે કાયદેસર કાર્યવાહી કરવા માટે જે માહિતી મળી હતી એ મુજબ બેસ્તાન 3 રસ્તા પહોંચ્યા
ભેસ્તાન 3 રસ્તા પહોંચી અને જે બાતમી મળેલી હતી એ વર્ણનવાળા વાહનો આવ્યા અને એમને રોકી અને એમની ઝડપી કરતા એમાંથી ટોટલ 7 ઈસમો મળી આવેલા. એમની વારાફરતી પૂછપરછ કરવામાં આવી. 7 ઈસમો પૈકી 3 મહિલા હતા અને એમના અંગઝડતીમાંથી શંકાસ્પદ નાર્કોટિક્સ ડ્રગ્સ એટલે કે એમડી મળી આવ્યા. પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાંથી એક આરોપી રાંદેર પોલીસ મથકમાં આવા જ ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. તમામ લોકો આવા નશા કરવાના ઘણા સમયથી ટેવાયેલ હોય પોલીસને પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું હતું. તમામ ઝડપાયેલ ઇસમો ડ્રગ્સનો નશો કરવા દમણ ખાતે જઈ રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. આમ શહેર કમિશનરના આદેશનું કડક વલણથી ભેસ્તાન પોલીસની સતર્કતાને કારણે આવા નશાકારીઓને ઝડપવામાં સફળતા મળી હતી. બિલાડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સરીગામ ખાતેથી એસઓજી પોલીસે 2.341 કિલોગ્રામ ગાંજો તથા રોકડા 1.43 લાખ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. આરોપી પોતાના ફ્લેટમાં ગાંજો વેચતો હોવાની બાતમી પોલીસને મળી હતી. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાએ લોકસભા ચૂંટણી અનુસંધાને વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ વેચાણ થતા સેવન કરતા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચન આપી હતી. જેથી વાપી એસઓજી પીઆઈ એયુ રોઝ તથા એસઓજી ટીમને બાતમી મળી હતી કે ઉમરગામ તાલુકાના ભિલાડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સરીગામ વૃંદાવન પાર્કમાં જ્યોતિષ ઉર્ફે ભાલુ રાજભર પોતાના ફ્લેટમાં ગાંજો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે. જેથી એસઓજીની ટીમે બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી. આ રેડ ઝડપાઈ ગયેલા આરોપીને ભાલુ રાજભાર સામે એનડીપીએસ એક્ટની કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી પાસેથી કરવામાં આવેલ મુદ્દામાલમાં 2.341 કિલો ગાંજો, ઇલેક્ટ્રિક વજન કાંટો, મોબાઈલ ફોન અને અલગ અલગ દરની નોટો સાથે કુલ 1,76,910 સાથે ઝડપી વધુ તપાસ કરવામાં આવી રહી છે. તો આ હતા આજના સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.